Hello students, in this lecture we will study about non-functional technique. Non-functional technique means we can check the non-functional operations such as how performance, loading and how system works. Okay, આ બધા જે ફંક્શનાલિટી છે જે ટેસ્ટિંગ છે આપણે નોન ફંક્શનલમાં આપણે ચેક કરવાના. બ્લેક બોક્સમાં આપણે જોયું કે જસ્ટ એના સિસ્ટમનું ઓવરવ્યૂ ચેક થાય કે રન થાય છે કે નહીં. ઓકે, ત્યાર પછી વ્હાઇટ બોક્સમાં એનું એકચ્યુઅલ કોડિંગ આપણે ચેક કર્યું. ગ્રે બોક્સમાં તો કે બેયનું કોમ્બિનેશન બનાવીને પણ આપણે ચેક કર્યું. હવે જે આવશે એ આવશે નોન ફંક્શનલમાં સ્પેસિફિક એ લોકોએ લોડ મૂકેલો છે હાઉ સિસ્ટમ વર્ક્સ, કે તમારી સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે. હવે સિસ્ટમ મીન્સ કે એનું વર્ક કેવી રીતે તમે ચેક કરશો, કેવા કેવા એના ચેકિંગ આવશે, કેટલા એના કવરેજીસ આવશે. તો એમાં નોન ફંક્શનલ ટેસ્ટિંગ મે બી પરફોર્મડ એટ ઓલ ટેસ્ટ લેવલ્સ આપણે 4 જોયા હતા કે યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ અને એક્સેપ્ટન્સ. આ 4 લેવલ પરફોર્મ કરશે નોન ફંક્શનલ ટેકનિક. The term non-functional describes the test required to measure characteristics of system and software that can be qualified on varying scales such as response times for performance testing. હવે અહીંયા શું કહે છે કે સિસ્ટમ સોફ્ટવેર જે તમે એને ક્વોલિટી આપેલી છે એને અલગ અલગ સ્ટેજીસ ઉપર ચેક કરવાની. સપોઝ કે તમારી એપ્લિકેશન, તમારો સોફ્ટવેર તમે બનાવેલો છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં, કે તો હવે એન્ડ્રોઈડ ઉપર તો તમારે રન કરીને જોવાનું જ, પણ સાથે સાથે બીજી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પણ ચેક કરો કે વિન્ડોઝમાં રન થાય છે કે નહીં, વિન્ડોઝમાં તમે એન્ડ્રોઈડની વેબસાઇટ ઓપન કરીને તમે રન કરી શકો છો કે નહીં, કે પીસીની અંદર પણ ઘણા બધા આવે છે બ્લુસ્ટેક્સ જેવા સોફ્ટવેર કે જેમાં તમે મોબાઈલની બધી એપ્લિકેશન્સ યુઝ કરી શકો. તો આ રીતે અલગ અલગ એની ઓપરેટિંગ સિસ્ટમ છે, અલગ અલગ એની સ્પેસ આપીને જોઈ લ્યો, અલગ અલગ રેમ ઉપર તમે ચેક કરી લ્યો કે કેટલાની રેમમાં મિનિમમ અને મેક્સિમમ સુધી ચાલે છે, કે કેટલા વર્ઝન તમારા ઇન્સ્ટોલમેન્ટ ઉપર ચાલે છે, સેટિંગ તમારું આટલાનું છે, ઇન્સ્ટોલેશન સેટિંગ તમારું ઓછું છે તો કેટલા અપડેટેડ મેક્સિમમ વર્ઝન સુધી એમાં ચાલી શકે છે એપ્લિકેશનનું. આ રીતે જે તમે ચેકિંગ કરશો એ આવશે નોન ફંક્શનલ ટેકનિકમાં. ટાઈપ્સ ઓફ નોન ફંક્શનલ ટેસ્ટિંગ આ પરફોર્મન્સ ટેસ્ટિંગ, લોડ ટેસ્ટિંગ, સ્ટ્રેસ ટેસ્ટિંગ, યુઝેબિલિટી ટેસ્ટિંગ, મેન્ટેનેબિલિટી ટેસ્ટિંગ, રિલાયબિલિટી ટેસ્ટિંગ એન્ડ પોર્ટેબિલિટી ટેસ્ટિંગ. ઘણા બધા નોન ફંક્શનલના ટાઈપ આપેલા છે. એમાં જોઈએ કે પરફોર્મન્સ ટેસ્ટિંગ. પરફોર્મન્સ એટલે રિસ્પોન્સ ટાઈમ વધારે છે કે ઓછું, જેમ ઓછો હશે એમ એનું પરફોર્મન્સ વધારે હશે. સેકન્ડ છે લોડ ટેસ્ટિંગ, એનું જે પ્રોસેસર છે એના ઉપર લોડ કેવો પડે છે. સ્ટ્રેસ ટેસ્ટિંગ, પ્રોગ્રામ છે ઇઝીલી રન થાય છે કે નહીં, એને ક્યાંય વસ્તુની જરૂર પડે છે ઇનપુટની કે કાંઈ. કે યુઝેબિલિટી, કેટલીક વાર તમે એપ્લિકેશનને રીયુઝ કરી શકો છો. મેન્ટેનેબિલિટી, કેવી રીતે તમે એનું મેન્ટેન કરો છો, એની સ્પેસ છે, રેમ છે, વોટએવર. રિલાયબિલિટી, કેટલો બીજા બહારના વ્યક્તિઓને એના ઉપર ટ્રસ્ટ છે, કેટલીક ટ્રસ્ટવર્ધી એપ્લિકેશન છે. એન્ડ પોર્ટેબિલિટી, ઓકે, એક ઓપરેટિંગ સિસ્ટમમાંથી તમે બીજીમાં રન કરી શકો છો કે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને કોપી કરી શકો છો કે નહીં, આ બધું આવશે પોર્ટેબિલિટી. જોઈએ વન બાય વન. પરફોર્મન્સ ટેસ્ટિંગ, પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ હાઉ એન એપ્લિકેશન રિસ્પોન્ડ ટુ એ સ્પેસિફિક સેટ ઓફ કન્ડિશન્સ એન્ડ ઇનપુટ. ઓકે, કે કેવી રીતે રિસ્પોન્ડ કરે છે, કેટલા ટાઈમમાં રિસ્પોન્સ કરે છે, કન્ડિશન રાખો છો, ઇનપુટ વેલ્યુ કંઈક આપો છો. By examining the application's behavior under simulated load conditions, we can identify whether an application is trending toward or away from its defined performance objectives. ઓકે, કે એના જે કાંઈ ટ્રેન્ડ છે, વોટેવર કન્ડિશન્સ તમે આપેલી છે એના ઉપર એ કેવી રીતે વર્ક કરે છે. જો એ તમને અમુક ઓછી સેકન્ડ્સમાં તમને રિસ્પોન્સ આપતી હોય તો મતલબ કે એનું પરફોર્મન્સ બહુ જ સારું છે. ઓકે, વારંવાર હેંગ થવાના એના પ્રોબ્લેમ્સ, ઇસ્યુઝ આવતા હોય તો મતલબ કે એનું પરફોર્મન્સ છે એ બહુ જ સ્લો છે. હવે એનો ગોલ શું છે, એકચ્યુઅલી એનો એઇમ શું છે પરફોર્મન્સ ટેસ્ટિંગનો? આઈડેન્ટિફાઈંગ બોટલનેક્સ એન્ડ અધર કોઝિસ. કે બોટલનેક મતલબ કે જે એનું મેઇન પર્પઝ છે કે સિસ્ટમ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનો, એન્ડ ધેર કોઝિસ, અને કેવી રીતે પોસિબલ થાય છે. સપોઝ સિસ્ટમ ફેલ છે તો સિસ્ટમ ફેલનું રીઝન શું છે. Optimize and tune the platform configuration, both hardware and software for maximum performance. બંનેના ઉપર ચેક કરવાનું કે હાર્ડવેર કેવા કેવા તમે યુઝ કરી શકો છો, ખાલી કીબોર્ડથી એપ્લિકેશન ચાલે છે કે માઉસથી પણ ચાલે છે, કીબોર્ડના શોર્ટકટ્સ તમે કેવા યુઝ કરેલા છે, સોફ્ટવેર કેવા કેવા બીજા સોફ્ટવેર્સની એમાં હેલ્પ જોઈએ છે. વેરીફાઈ રિલાયબિલિટી ઓફ યોર એપ્લિકેશન અંડર સ્ટ્રેસ,
કે કેટલીક તમે વેલ્યુ વધારે ને વધારેને જરૂર પડે છે અને કયા ફંક્શન પછી રન થાય છે. જો વધારે ફંક્શનનો એમાં લોડ આવતો હોય મતલબ કે એનો સ્ટ્રેસ બની જાય. એવી જ રીતે આવે છે સ્ટ્રેસ ટેસ્ટિંગ, સમટાઈમ્સ કોલ્ડ ટોર્ચર ટેસ્ટિંગ, ઇઝ ફોર્મ ઓફ deliberately intense testing used to determine the stability of a given system. તમારી સિસ્ટમ કેટલી વાર સુધી સ્ટેબલ રહી શકે છે. ઓકે, મતલબ કે એને તમે 2 ફંક્શન એકસાથે રન કરો ત્યાં સુધી હેંગ થવા માંડે છે કે તમે 10થી વધારે ફંક્શન તમે રન કરો એકસાથે ત્યારે હેંગ થાય છે. એ કેટલો સ્ટ્રેસ લઈ શકે છે કે મતલબ કે એની સ્ટેબિલિટી કેવી છે. It covers testing beyond normal operations capacity, often to a breaking point, in order to observe the results. Reasons are to determine breaking points or safe usage limits. કે કેટલો તમે એનો સેફ યુઝ કરો છો. Confirm intended specification are being met. જેવી સ્પેસિફિકેશન કસ્ટમરે આપી હતી એના સાથે મેચ થાય છે કે નહીં. Determine modes of failures. જો તમારી સિસ્ટમ ફેલ ક્યારે થાય છે, એનો સ્ટ્રેસ વધી જાય ત્યારે. હાઉ એક્ઝેક્ટલી અ સિસ્ટમ ફેલ્સ, કેવી રીતે ફેલ થાય છે. ટુ ટેસ્ટ સ્ટેબલ ઓપરેશન ઓફ અ પાર્ટ ઓર સિસ્ટમ આઉટસાઇડ સ્ટાન્ડર્ડ યુઝેજ. સિસ્ટમનો તમે સ્ટાન્ડર્ડ યુઝ કેવી રીતે કરો છો. ઓકે, સ્ટાન્ડર્ડ યુઝ ઇટ મીન્સ કે તમે જો એ સિસ્ટમની મેઇન એના ગાઈડલાઇન્સમાં જ હોય કે બહારની તમે એક પણ સ્ટોરેજને યુઝ નહીં કરી શકો, છતાં પણ જો તમે બહારના પ્રોગ્રામ લઈને એના ઉપર એક્ઝિક્યુટ કરાવતા હોય તો એ બહુ જલ્દી સિસ્ટમ ફેલ થઈ જાય. ઓકે, મતલબ એનો તમે સ્ટાન્ડર્ડ યુઝ કરો છો કે નહીં. થર્ડ છે લોડ ટેસ્ટિંગ, જનરલી પરફોર્મ ટુ વેરીફાઈ એપ્લિકેશન બિહેવિયર અંડર નોર્મલ એન્ડ પીક કન્ડિશન્સ. કે જે રીતે મેં કીધું કે એને લોડ વધી જાય તો એ કેટલોક લોડ ઉપાડી શકે છે. સેમ આવશે પરફોર્મન્સ ટેસ્ટિંગ જેવું. જો લોડ વધી જશે તો એનું પરફોર્મન્સ ડાઉન થઈ જશે. હવે ઇન્ક્રીમેન્ટલી ઇન્ક્રીઝ ધ લોડ ફ્રોમ નોર્મલ ટુ પીક લીડ ટુ સી હાઉ ધ એપ્લિકેશન પરફોર્મ વિથ વેરાઈંગ લોડ કન્ડિશન. જેટલી કન્ડિશન્સ તમારા પાસે છે સેટ ઓફ કન્ડિશન, એને 1 by 1 એન્ટર કરીને જોઈ શકો છો. ઓકે, અહીંયા ડાયરેક્ટ એ પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ કરશે. એનો યુઝ આઈડેન્ટિફાઈ ધ કી સિનેરિયો દેટ આર ક્રિટિકલ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ એપ્લિકેશન્સ. જે ક્રિટિકલ એરિયા છે શેના માટે, તો કે પરફોર્મન્સ માટે, કે ક્યાં સુધી તમારું પરફોર્મન્સ સ્લો નથી થતું. કે આઈડેન્ટિફાઈ ધ વેરિયસ લોડ કન્ડિશન એટ વિચ વી વિલ ટેસ્ટ ધ એપ્લિકેશન. અલગ અલગ એની લોડ કન્ડિશન. સપોઝ કે એકસાથે 3 ફંક્શન્સ એક્ઝિક્યુટ કરાવો, 4 ફંક્શન્સ કરાવો. ડિઝાઇન ધ ટેસ્ટ સ્ક્રિપ્ટ એન્ડ એક્ઝિક્યુટ ધ સ્ક્રિપ્ટ. એવી અલગ અલગ સ્ક્રિપ્ટ બનાવીને એને ચેક કરો. એનાલાઇઝ ધ ડેટા, ફાઇન ટ્યુન એન્ડ પેરામીટર્સ. અલગ અલગ પેરામીટર્સ તમે ફંક્શનની અંદર આપી જુઓ, ઇન્ટીજર જ યુઝ કરે છે કે ફ્લોટમાં પણ ચાલે છે. કે ડેટા કંઈક તમે ચેન્જ કરી જુઓ, અમુક રેન્જ એની ચેન્જ કરી જુઓ. ત્યાર પછી આવે છે યુઝેબિલિટી, ટેકનિક યુઝ ટુ ઇવેલ્યુએટ અ પ્રોડક્ટ બાય ટેસ્ટિંગ ઇટ ઓન યુઝર્સ. કે કેટલાક યુઝર્સ એને યુઝ કરી શકે છે. યુઝેબિલિટી ટેસ્ટિંગ ફોકસીસ ઓન મેઝરિંગ અ હ્યુમન મેડ પ્રોડક્ટ્સ કેપેસિટી ટુ મીટ ઇટ્સ ઇન્ટેન્ડેડ પર્પઝ. ઇટ મેઝર્સ ધ યુઝેબિલિટી ઓફ ઇઝ ઓફ યુઝ ઓફ અ સ્પેસિફિક ફંક્શનાલિટી. કે કેટલા યુઝર એકસાથે એને યુઝ કરી શકે છે. ઘણી બધી વાર એવી લિમિટ પણ હોય કે એકસાથે 100 એમ્પ્લોઈઝ એની સાથે કનેક્ટ થઈ શકે, એકસાથે 5 પીસી જેના સાથે કનેક્ટેડ થઈ શકે. યુઝ તો કરો છો, પછી એને રીયુઝ કેવી રીતે કરી શકો છો. એકવાર કોઈ સ્ટુડન્ટે આવીને લોગ ઓફ કરી દીધું તો એનો ડેટા જો રિમૂવ થઈ જાય છે કે નહીં. ગોલ્સ ઓફ યુઝેબિલિટી, એફિશિયન્સી, મતલબ કે હાઉ લોંગ ડઝ ઇટ ટેક પીપલ ટુ કમ્પ્લીટ બેઝિક ટાસ્ક. એફિશિયન્સી એટલે કેટલો ટાઈમ લે છે કે યુઝરના જે ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવા માટે. એક્યુરેસી કેવી છે, હાઉ મેની મિસ્ટેક્સ ડુ પીપલ મેક, કેટલી જગ્યાએ તમે ભૂલ કરેલી છે. આ બધી યુઝેબિલિટી ટેસ્ટિંગમાં ચેક થઈ જશે. રિકોલ, હાઉ મચ ડઝ ધ પર્સન રિમેમ્બર આફ્ટરવર્ડ્સ ઓર આફ્ટર પીરિયડ્સ ઓફ નોન યુઝ. કે ક્યાં સુધી તમે એને યુઝ નથી કરતા તો ત્યાંથી ઓટોમેટિક ત્યાંથી ક્લોઝ થઈ જાય છે કનેક્શન એનું. કે સપોઝ કે તમે ઘણી વાર સુધી તમે ક્યાંય મૂવમેન્ટ ન કરો માઉસથી કીબોર્ડથી તો ડાયરેક્ટલી સ્લીપિંગ મોડમાં વહી જતી હોય, કાં તો તમે ડાયરેક્ટલી લોગ ઓફ થઈ જતા હોય. ઓકે, ઇમોશનલ રિસ્પોન્સ, હાઉ ડઝ ધ પર્સન ફીલ અબાઉટ ધ ટાસ્ક કમ્પ્લીટેડ. કે એને સ્ટ્રેસ પડે છે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે. ઓકે, ઇઝ ધ પર્સન કોન્ફિડન્ટ સ્ટ્રેસ્ડ, કે કોન્ફિડન્ટ છે કે સ્ટ્રેસ્ડ છે, કે એને વધારે લોડ પડેલો છે કે એ સેટિસ્ફાઈડ છે. વુડ ધ યુઝર રિકમેન્ડ ધીસ સિસ્ટમ ટુ અ ફ્રેન્ડ. એ પોતે યુઝ કરેલો છે તો શું બીજાને યુઝ કરવાનું રિકમેન્ડ કરશે, સજેશન આપશે. દેન આફ્ટર છે સિક્યોરિટી લાસ્ટમાં.
process to determine that an information system process data and maintain functionality as expected. The 6 basic security concepts that need to be covered by security testing. કે સિક્યોરિટી ટેસ્ટિંગમાં તમારે કેટલી વસ્તુ ચેક કરવાની કે ઇન્ફોર્મેશન લીક થાય છે કે નહીં. ઓકે, જે તમે પ્રાઇવસી આપેલી છે ડેટાની કે તમારા પોતાના આઈડીની, એ બધી મેન્ટેન થાય છે કે નહીં. આ 6 બેઝિક કોન્સેપ્ટ્સ કીધા છે: કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન, અવેલેબિલિટી, નોન રેપ્યુડિએશન, કે જે આટલી વસ્તુ છે બધી ચેક થવી જોઈએ. બધાના મિનિંગ અલગ અલગ હોય છે. કોમન ટર્મ્સ યુઝ ફોર ડિલિવરી ઓફ સિક્યોરિટી ટેસ્ટિંગ. હવે સિક્યોરિટી ટેસ્ટિંગમાં કેટલી વસ્તુ વધારે ને વધારે આવે છે કોમન ટર્મ્સ કે જેટલા વર્ડ ઓફનલી યુઝ થતા હોય છે. ડિસ્કવરી, વલ્નરેબિલિટી સ્કેન, વલ્નરેબિલિટી એસેસમેન્ટ. વલ્નરેબિલિટી મીન્સ કે એના કંઈક ને કંઈક લીક થવાના કે ક્રેક થવાના, ઓકે, કે તમે કંઈ એના ઉપર ક્રેશ થવાના બધા ચાન્સીસ વધી જતા હોય. ઘણીવાર આપણા હેક થવાના, સ્પેશિયલી વલ્નરેબલ ક્યારે હોઈ શકે તો કે ક્યાંક હેકિંગના ઇશ્યુઝ વધારે હોય. અને અહીંયા લાસ્ટમાં ફંક્શનલ ટેસ્ટિંગ અને નોન ફંક્શનલના ડિફરન્સ આપેલા છે. ફંક્શનલમાં ટેસ્ટિંગ ડેવલપ્ડ એપ્લિકેશન અગેન્સ્ટ બિઝનેસ રિક્વાયરમેન્ટ. ઓકે, બિઝનેસ રિક્વાયરમેન્ટ્સ તમે ફૂલફિલ કરો છો કે નહીં એ ફંક્શનલમાં ચેક થશે. એન્ડ બેઝડ ઓન ક્લાયન્ટ એન્ડ પરફોર્મન્સ રિક્વાયરમેન્ટ, પરફોર્મન્સ કેવું છે એ નોન ફંક્શનલમાં ચેક થશે. ઓકે, સપોઝ એને 6 સ્પેસિફિકેશન તમને આપેલા હતા, 6 રિક્વાયરમેન્ટ્સ હતી કસ્ટમરની કે આ 6 મેનુ મારે જોઈ છે, તો એ 6 બનાવેલા છે કે નહીં એ ક્યાં ચેક થશે? ફંક્શનલમાં. અને કેવા બનાવેલા છે એ ચેક થશે નોન ફંક્શનલમાં. ડન યુઝિંગ ધ ફંક્શનલ સ્પેસિફિકેશન પ્રોવાઇડેડ બાય ક્લાયન્ટ ઓર બાય યુઝિંગ ધ ડિઝાઇન સ્પેસિફિકેશન. ઓકે, જે ક્લાયન્ટે જે રીતે આપેલું હશે એના ઉપરથી ચેક થશે. અને અહીંયા તો કે બેઝડ ઓન રિક્વાયરમેન્ટ એન્ડ ટેસ્ટ સિનેરિયો ડિફાઇન્ડ બાય ધ ક્લાયન્ટ. સેમ વસ્તુ પણ સિસ્ટમ ઉપર ચેક થશે ડાયરેક્ટલી, અને અહીંયા ક્લાયન્ટના પીસી ઉપર. હવે ફંક્શનલ ટેસ્ટિંગ કેટલા એરિયાને કવર કરે છે? યુનિટ ટેસ્ટિંગ, સ્મોક, ઇન્ટિગ્રેશન, ઇન્ટરફેસ એન્ડ યુઝેબિલિટી, સિસ્ટમ, રિગ્રેશન, પ્રી યુઝર એક્સેપ્ટન્સ, આલ્ફા બીટા, યુઝર એક્સેપ્ટન્સ, વ્હાઇટ બોક્સ, બ્લેક બોક્સ, ગ્લોબલાઇઝેશન એન્ડ લોકલાઇઝેશન. આ બધા ટેસ્ટિંગ્સ એના અંડરમાં કવર થઈ જશે ફંક્શનલમાં. આમાં ઘણા બધા આપણે જોઈ ગયા અને બાકીના નેક્સ્ટમાં આપણે જોવાના છે. જ્યારે નોન ફંક્શનલમાં આપણે જે ઉપરના એના પોઈન્ટ્સ જોયા, લોડ, પરફોર્મન્સ, એર્ગોનોમિક્સ, સ્ટ્રેસ, વોલ્યુમ, કોમ્પેટિબિલિટી, માઇગ્રેશન, ડેટા કન્વર્ઝેશન, સિક્યોરિટી, ઓપરેશનલ રેડલાઇન્સ, ઇન્સ્ટોલેશન અને સિક્યોરિટી, કે આ બધા નોન ફંક્શનલમાં ચેક થશે. તો અહીંયા આ ડિફરન્સ હતો ફંક્શનલ અને નોન ફંક્શનલનો. અહીંયા આ ચેપ્ટર આપણું ઓવર થાય છે કે ટેસ્ટિંગની ટેકનિક્સ આપણે ઓલમોસ્ટ જોઈ ગયા. બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ, ગ્રે બોક્સ, નોન ફંક્શનલ, કે એ સિવાયનો પણ ઘણા બધા વેલિડેશન શું છે, વેરિફિકેશન શું છે, આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. કે લાસ્ટમાં એના ક્વેશ્ચન્સ આપેલા છે. અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ. થેન્ક યુ.